गुड मॉर्निंग विद्यार्थी मित्रों, याद છે ને યા ચેપ્ટર ની અંદર કે આપણે લેક્ચર ની અંદર શું શીખ્યા હતા? પ્રકાશ પડછાયો અને પરાવર્તનમાં પ્રકાશને પડછાયા વિશે આપણે સંપૂર્ણ વાત કરી હતી. હવે આપણે એનું વિગતવાર થોડુંક રિવિઝન કરી લઈએ કે પ્રકાશ અને પડછાયો શું છે. તો અહીંયા ધ્યાન આપજો બધા વિદ્યાર્થી મિત્રો. જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો કહે છે. આપણે ગયા વખતે વાત કરી કે જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરતો હોય એને શું કહેવાય? પ્રકાશિત પદાર્થો. સૂર્ય, તારા, ટોચ, વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી વગેરે પદાર્થો પ્રકાશિત પદાર્થો છે. સૂર્ય શું છે? તો કે પ્રકાશિત પદાર્થ છે. શું છે? પ્રકાશિત પદાર્થ. વીજળીનો બલ્બ, આપણે જે લાઈટ છે એ શું છે? પ્રકાશિત પદાર્થ છે, કારણ કે પ્રકાશ ઉત્પન્ન કરે છે. ફાનસ શું છે? કે આપણે દીવો પ્રગટાવીએ, એમાં આપણે તેલ લીંબુ નાખીએ તો દીવો પ્રગટે, તો એ શું છે? પ્રકાશિત છે. જેનાથી આપણને પ્રકાશ મળતો હોય. કોઈ પણ વસ્તુ એવી છે કે જેનાથી આપણને પ્રકાશ મળતો હોય એને પ્રકાશિત વસ્તુ કહેવાય છે. ખાસ તમે શીખાતા ને આપણે પહેલા લેક્ચરની અંદર વાત કરી હતી. હવે આપણે આગળ પ્રકાશના સ્ત્રોતો બે પ્રકારના છે. ખાસ યાદ રાખજો, આ બધું રિવિઝન થાય છે. પ્રકાશના સ્ત્રોતો કેટલા પ્રકારના છે? બે પ્રકારના. ક્યાં? કુદરતી અને કૃત્રિમ. તો કુદરતી સ્ત્રોતો ક્યાં છે? પ્રકાશના કુદરતી સ્ત્રોતો કોને કહેવાય? તો કે સૂર્ય. આપણને ખબર છે સૂર્ય શું છે? કુદરતી છે. તારા, આપણે કોઈ રાતે તારા ચમકતા હોય, આપણે એમ કે ઓહો તારા ચમકે છે. પછી અગ્નિઓ, જેને કહેવાય આગ્યો અથવા અગ્નિઓ, આપણે બોલી આગ્યો, જેને આપણે બીજી ભાષામાં કહીએ તો ટમટમિયા. રાતે તમે જાતા હોય એવો ખેતરની અંદર જાતા હોય, એવો એકદમ અંધાર હોય કે તમને કઈ પ્રકાશિત વસ્તુ દેખાય, એને શું કહેવાય? આગ્ય, કે ટક 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 થતા હોય. હવે જે કૃત્રિમ સ્ત્રોતો, પ્રકાશના કૃત્રિમ સ્ત્રોતો ક્યાં છે? તો કે વીજળીનો બલ્બ, ફાનસ, મીણબત્તી, ટોર્ચ. આપણે એમાં ઘણા બધા લખી શકીએ. વીજળીનો બલ્બ, ફાનસ અને મીણબત્તી પણ. ચંદ્ર આપણને પ્રકાશિત દેખાય છે, પરંતુ તે પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. ખાસ યાદ રાખજો, ચંદ્ર આપણને શું દેખાય છે? પ્રકાશિત, પણ પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. એ પરપ્રકાશિત પદાર્થ કહેવાય. કોઈ પણ વસ્તુ હોય, હવે આપણે આગળ શીખશું આમાં પરપ્રકાશિત વસ્તુ એટલે શું? તો કે ચંદ્ર છે પોતે સ્વયં પ્રકાશિત નથી, એને બીજાનો પ્રકાશ મળે પછી આપણને પ્રકાશ આપે છે. સૂર્યનો પ્રકાશ તેના પર પડવાથી તે પ્રકાશિત બને છે. આમ ચંદ્ર પરપ્રકાશિત છે. ચંદ્રને પ્રકાશનો સ્ત્રોત કહેવાય નહીં. હવે ચંદ્રને પ્રકાશનો સ્ત્રોત કહેવાય નહીં. શું કામ ચંદ્રને પ્રકાશનો સ્ત્રોત ન કહેવાય? કારણ કે પરપ્રકાશિત છે, સ્વયં પોતે પ્રકાશ ઉત્પન્ન કરતો નથી. પ્રકાશ દેખાતો નથી, પરંતુ વસ્તુ પર પડતા તે વસ્તુ દેખાય છે. આપણે પ્રકાશ, કોઈએ પ્રકાશ જોયો? કોઈએ જોયો હોય તો મને કહેજો, કોઈ પ્રકાશ જોવા મળ્યો કે નહીં? કોઈને પ્રકાશ જોવા મળતો નથી, કારણ કે કોઈને પ્રકાશ દેખાતો જ નથી. આપણે ખાલી વસ્તુ પર પડે તેના પર વસ્તુ દેખાય છે, પ્રકાશ નહીં. આપણે સૂર્યના કિરણો આપણે સીધી રેખામાં પડે, ત્રાસી રેખામાં પડે, આપણે આગળ ભણવામાં આવશે કે સૂર્યના કિરણો છે એ સીધી રેખામાં પડે છે, ત્રાસી રેખામાં પડે છે, પણ આપણે જોઈ શકતા નથી. કે જ્યારે વસ્તુ ઉપર પડે ત્યારે વસ્તુ આપણને દેખાય છે. અત્યારે સૂર્યનો પ્રકાશ પડતો હોય, સૂર્યના પ્રકાશના હિસાબે આપણે સામેની વસ્તુ જોઈ શકીએ છીએ, એટલે આપણે સામેની વસ્તુ જોઈ શકીએ નહીં. હવે એમાં આપણે વ્યાખ્યા હતી, તો આપણે વ્યાખ્યા કરી લઈએ. પહેલીથી પારદર્શક. ખાસ યાદ રાખજો, આ તમને બીજા લેક્ચરની અંદર હું આ બધું તમને સમજાવું છું. એ તમારા સેકન્ડ લેક્ચરની અંદર પારદર્શક કોને કહેવાય? પારદર્શક એટલે શું? જે પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણ પસાર થઈ શકે છે તેને પારદર્શક પદાર્થ કહે છે. જે વસ્તુમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે, ખાસ યાદ રાખજો, કોઈ પણ વસ્તુમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર આરપાર થઈ શકે તેને પારદર્શક વસ્તુ કહે છે. દાખલા તરીકે હવા, પાણી અને કાચ. હવે તમને એમ થશે સર, હવા, પાણી અને કાચ, હવામાંથી પ્રકાશ આરપાર થાય
ત્યારે જ આપણને પ્રકાશ જોવા મળે છે. આપણે હવા જોયેલી નથી. પાણીની અંદર પ્રકાશ આર-પાર થઈ શકે. કાચ, આપણને ખબર છે કાચની આગળ પાછળ પણ પ્રકાશ આર-પાર પસાર થઈ શકે. ખાસ આ જે વ્યાખ્યા છે એ ખાસ યાદ રાખવાની છે, ભૂલવાની નથી. હવે આગળ અપારદર્શક પદાર્થ, જે પદાર્થમાંથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તેને અપારદર્શક પદાર્થ કહે છે. દાખલા તરીકે દિવાલ, લોખંડ અને પુટ્ટું. જે વસ્તુમાંથી પ્રકાશ પસાર ન થઈ શકે તેને અપારદર્શક પદાર્થ કહેવાય છે. દીવાલ, આપણે દીવાલ છે, દીવાલમાંથી પ્રકાશ આર-પાર થઈ શકે? ના થઈ શકે. તમે ટોર્ચ લઈને બહાર ઊભા રહેજો, તમે ટોર્ચ લઈને બહાર ઊભા રહેજો, તમે ટોર્ચથી પછી પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કરજો, શું તમે ટોર્ચથી આર-પાર જોઈ શકશો? નહીં. આપણે આર-પાર જોઈ શકીએ નહીં. પછી છે લોખંડ. લોખંડની અંદર પણ એવું કોઈ પણ લોખંડની વસ્તુ હોય, અત્યારે દાખલા તરીકે આપણી પાસે પાણીની બોટલ છે, પાણી બોટલની અંદર એ આપણે ભલે કે સ્ટીલની છે, કોઈ પણ વસ્તુ છે, પંખો છે એ લોખંડનો હોય કે સ્ટીલનો હોય, આપણે એમાં પ્રકાશ નાખો કે આર-પાર જઈ શકશે નહીં. પુઠ્ઠું, કાગળનું જાડું પુઠ્ઠું હોય, તમે એમાં ટોર્ચ લઈને કરજો તો પ્રકાશ તમને સામો આવશે. રિફ્લેક્શન, રિફ્લેક્શન એટલે સામો પડે, દેખાય નહીં. હવે ત્રીજું છે પારભાષક. જે પદાર્થમાંથી પ્રકાશ અસત એટલે થોડો પસાર થઈ શકે તેને પારભાષક પદાર્થ કહે છે. દાખલા તરીકે દૂધિયો કાચ અને ડોળિયું પાણી. દૂધિયો કાચ એટલે દૂધિયા કલરનો કાચ જે હોય, રંગીન કાચ, જેને આપણે કહીએ રંગીન કાચ. રંગીન કાચમાંથી પ્રકાશ છે અસત પસાર થાય. અસત એટલે થોડો, એકદમ ઝાઝો બધો પણ નહીં, થોડો કેવો પ્રકાશ છે એ પસાર થાય છે, જેને અસત કહેવાય છે. હવે આ ત્રણેય વ્યાખ્યા, ત્રણેય ડિફેક્ટ આપણે જ્યારે વિદ્યુત પ્રકાશનું સમજી ગયા. હવે આપણે પડછાયાનું સમજીએ. પ્રકાશિત પદાર્થનો પ્રકાશ કોઈ પણ વસ્તુ પર પડીને આપણી આંખ સુધી પહોંચે ત્યારે તે વસ્તુ આપણને દેખાય છે. આ વસ્તુ દેખાય તે માટે વસ્તુ પર પ્રકાશ પડવો જરૂરી છે. જ્યારે પ્રકાશના કિરણોના માર્ગમાં કોઈ અપારદર્શક પદાર્થ આવે ત્યારે પડછાયો રચાય છે. પડછાયો ક્યારે રચાય? તો પડછાયા વિશે આપણે સમજવાનું છે. આપણે આગળ શીખ્યા હતા ને, હવે પડછાયા વિશે આપણે સમજીએ કે પડછાયો ક્યારે રચાય છે. જ્યારે પ્રકાશના કિરણો પૃથ્વી ઉપર પડતા હોય, સૂર્યના કિરણો, ત્યારે કોઈ પણ વસ્તુ જ્યારે એની અપારદર્શક વસ્તુ જ્યારે એની સામે આવે છે, એમાંથી પ્રકાશ પસાર ન થતો હોય ત્યારે પડછાયો રચાય છે. પડછાયો જોવા માટે પ્રકાશ, અપારદર્શક પદાર્થ અને પડદો હોવો જરૂરી છે. પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય. આપણે આ લેક્ચરની અંદર તમને ઉદાહરણ આપ્યું કે આપણે સિનેમાની અંદર જ્યારે મૂવી જોવા જઈએ તો બીજીની અંદર ત્યારે આપણે પડદો જ હોય. કોઈ પણ પડછાયો જોવો હોય તો હંમેશા પડદાનો ઉપયોગ કરવો જરૂરી છે. પડદા સિવાય થાય નહીં. હવે આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર 6. બરોબર, આપણે પડછાયો અને પ્રકાશ વિશે સમજી ગયા. હવે પરાવર્તન વિશે શીખવાનું છે. પરાવર્તન એટલે શું એના માટે આપણે પ્રવૃત્તિ આપી છે એ જોઈએ. ચાલો પાઇપના એક ટુકડાને રબરની નળીનો ઉપયોગ કરીએ. રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવી મૂકો. હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ. શું મીણબત્તી દેખાય છે? જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાળો. શું હવે મીણબત્તી દેખાય છે? આપણે હવે એક મીણબત્તી સળગાવવાની છે રૂમની અંદર અને મીણબત્તી સામે છેડે એટલે દિવાલની બીજી બાજુ આપણે એક પાઇપ લેવાનો છે અને પાઇપમાંથી આપણે સામે પડછાયો જોવાનો પ્રયત્ન કરવાનો છે કે મીણબત્તી દેખાય છે આપણને પાઇપમાંથી અથવા એનો પડછાયો દેખાય છે, એનો પ્રકાશ દેખાય છે. સો આપણે જ્યારે પાઇપ સીધી હશે ત્યારે આપણને મીણબત્તી દેખાશે. જ્યારે પાઇપને આપણે ક્લાસિક કરશું તો આપણને દેખાશે નહીં. શું કામ? કારણ કે આપણે પાઇપ છે વાકી થઈ ગઈ છે અને આપણો પડછાયો સોરી આપણને પ્રકાશ એમાંથી મળશે નહીં, તો આપણને જમીન દેખાશે. આપણને ખબર છે કોઈ પણ વસ્તુ જોવા માટે પ્રકાશ હંમેશા, ખાસ યાદ રાખજો, પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. આ વસ્તુ આપણે ભૂલવાની છે નહીં. પ્રકાશ હંમેશા શેમાં ગતિ કરે? સીધી રેખામાં. ખાસ યાદ રાખવાનું, પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. પ્રકાશ જ્યારે સીધી રેખામાં ગતિ કરતો હોય ત્યારે જ આપણને પ્રકાશ જોવા મળે છે, નકર આપણને પ્રકાશ જોવા મળતો નથી. આના પરથી તમે શું તારણ લો?
આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, ખરું ને? આપણે કીધું ને કે પ્રકાશ હંમેશા કઈ રેખામાં ગતિ કરે? સીધી રેખામાં. કઈ રેખામાં? સીધી રેખામાં પ્રકાશ છે ગતિ કરે છે. અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે તે પડછાયો બને છે. હવે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરતો ત્યારે કોઈ પણ અપારદર્શક પદાર્થ એને જ્યારે અટકાવે છે ત્યારે શું બની જાય છે? પડછાયો. શું બની જાય છે? પડછાયો. જો એને કોઈ અપારદર્શક પદાર્થ અટકાવે નહીં તો એ પડછાયો બનતો નથી. તો આપણને પ્રકાશ સીધી રેખામાં કોઈ પણ પ્રકાશ અહીંથી આપણે અહીંથી ટોર્ચને લાઈટ ચાલુ કરું ટોર્ચ અને હું વચ્ચે છે ચોકડી આગળ રાખી દઉં તો શું થઈ ગયું? અપારદર્શક પદાર્થ. પણ ટોર્ચની જે લાઈટ છે એ મારી પુસ્તકની સામે આવશે અને એનો પડછાયો છે મને નીચે અથવા બીજી બાજુ દેખાશે. હવે 11.4 અરીસા અને પરાવર્તન. હવે આપણે શીખવાનું છે અરીસો અને પરાવર્તન વિશે. આપણે બધાના ઘરમાં અરીસા વાપરીએ છીએ કે અરીસા? સવારમાં તૈયાર થવા માટે આપણે કે ડ્રેસિંગ ટેબલ ઉપર બેઠા સરસ મજાનું આપણે તૈયાર થતા હોઈએ. અરીસાની અંદર જોઈ આપણને આપણું પ્રતિબિંબ દેખાય. અરીસામાં આપણને કોને જોઈએ? આપણને કોઈ બીજું જોવા મળે? હા, પાછળ કોઈ વ્યક્તિ આવેલું હોય તો એ જોવા મળે. નકર અરીસાની અંદર શું હોય? આપણે હોઈએ છીએ. તમે અરીસામાં જે જુઓ છો તમારા ચહેરાનું પરાવર્તન. ખાસ યાદ રાખજો, તમે જે આપણને મેં વાત કરી કે અરીસા ઉપર આપણે સામે ઉભા રહીને તૈયાર થતા હોય તો આપણને શું જોવા મળે? આપણું પ્રતિબિંબ, જેને પરાવર્તન કહે છે. કે કોઈ પણ વસ્તુનું એવું ચિત્ર જે સામું જોવા મળે એને પરાવર્તન કહેવાય. કે આપણે કોકને દડો કાપેલો હોય તો પાછો આપણને છૂટો ઘા કરે પાછો, એના પર પરાવર્તન કહીએ. કે આપણે એને દડો આપ્યો એને પાછો આપણે છૂટથી પાછો ઘા કહીએ. ઘણીવાર આપણે તળાવ કે સરોવર કે પાણીમાં વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છે. એકદમ ચોખ્ખું પાણી આપણે નદીમાં જઈએ અથવા ક્યાંય પણ નદી છે, સરોવર છે, તળાવ છે, કે આપણે જતા હો એકદમ ચોખ્ખું પાણી હોય અને અહીંયા ઊભા રહો તો તમને નદીની અંદર, તળાવની અંદર કે સરોવરની અંદર તમારું પ્રતિબિંબ દેખાય છે. ક્યારે જોઈ લેજો પાણીની અંદર જે ચોખ્ખું પાણી હોય તો એકદમ તમારું પ્રતિબિંબ છે એની અંદર આપણને જોવા મળે છે. હવે પ્રવૃત્તિ નંબર 7. હવે આપણે પ્રવૃત્તિ નંબર 7 કરવાની છે. એ આપણને શું કહેવા માંગે છે? પ્રવૃત્તિ નંબર 7 ની અંદર આપણે શું કરવાનું છે? તો કે આ પ્રવૃત્તિ રાતે અથવા અંધારાના રૂમમાં કરવી જોઈએ. તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનો કહો. હવે આપણે બે મિત્રની જરૂર પડશે, મતલબ બે સ્ટુડન્ટની જરૂર પડશે. શું કરવાનું છે? તો અંધારામાં કરવાની છે આ પ્રવૃત્તિ. એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનો છે. મિરર જે આપણે નાનો અરીસો હોય એ આપણે શું કરવાનું છે? એને પકડવાનું છે. બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઊભા રહો. હવે બીજા ખૂણાની અંદર આપણે હાથની અંદર શું કરવાનું છે? ટોર્ચ પકડીને ઊભું રહેવાનું છે. શું કરવાનું છે? ટોર્ચ પકડીને. હવે ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો. ટોર્ચના હાથને આપણી આંગળીઓથી શું કરી દેવાની? ઢાંકી દેવાની. ટોર્ચ હોય, દાખલા તરીકે સામે એક મિત્ર ઊભો છે, હવે અરીસો લઈને ઊભો છે, આપણે ટોર્ચ ચાલુ કરી તો આપણે આંગળીથી ઢાંકી દેવાની. શું પ્રકાશનું પરાવર્તન થશે? તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે એ રીતે ગોઠવો જેથી તમારો પ્રકાશનો કિરણ ટોચ મળી શકે. તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણ ટોચને પડવા દો. શું તમને બીજી તરફ પ્રકાશનો પડતો દેખાય છે? હવે ટોચની દિશા એવી રીતે ગોઠવો જેથી રૂમમાં ઊભેલા તમારા બીજા મિત્ર પર પ્રકાશનો પટ્ટો પડે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પ્રકાશની દિશા બદલી શકે છે. આપણે અરીસા ઉપર હાથ રાખ્યો અને અરીસા ઉપરથી આપણે જે હાથ રાખ્યો તો નીચે એની પ્રકાશની દિશા કેવી કરી નાખશે? બદલી નાખશે. શું કરશે? બદલી નાખશે. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રકાશને પોતે પરાવર્તન થવા દેશે. હવે છે પ્રવૃત્તિ નંબર 8. એક મોટી થર્મોકોલની શીટ એક બાજુ પર કાસ્કો લગાવો અને આકૃતિ 11.9 માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો. અરીસાને કાચના વચ્ચે ઘાટા રંગના કાગળ ફેલાવો. સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાસ્કામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો. તમે શું નોંધ્યું? આકૃતિ 11.9 માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી. આ પ્રવૃત્તિથી આપણે પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે.
હવે આપણે શું કરવાનું છે, એક થર્મોકોલની શીટ લેવાની. થર્મોકોલની શીટ તો આપણને બધાને ખ્યાલ છે. એક બાજુ આપણે કાચો દાંતીઓ લગાડી દેવાનું છે, એક બાજુ નાનો એવો અરીસો લગાડી દેવાનો છે. આપણે શું કરવાનું છે કે અથવા આપણે સૂર્યપ્રકાશમાં મૂકવાનું છે. જો સૂર્યપ્રકાશમાં ન મૂકવું હોય, આ પ્રવૃત્તિ આપણે ઘરે કરવી હોય તો આપણે શું કરવાનું છે, તો એક ટોર્ચ લેવાની છે. શું કરવાનું છે, ટોર્ચ લઈ એમાંથી કાચકામાંથી જે કાચકામાં જે આકાર હોય, આપણે દાંતીમાં તો આપણે આકાર હોય, એમાંથી એવી રીતે પ્રકાશ પસાર કરવાનો કે સામે અરીસામાં પડે. હવે અરીસામાં જ્યારે એનો પ્રકાશ પડશે ત્યારે આકૃતિ કોની દેખાશે, અરીસાની અંદર જે પ્રકાશ પાછો રિફ્લેક્શન કે પરાવર્તન થઈને આવશે ત્યારે કોનો પ્રકાશ દેખાય છે એ આપણે જોવાનું છે. કોનો દેખાય છે, તો કે કાચકાનો દેખાય છે કે અરીસાની અંદરથી બીજી કોઈ આકૃતિની ભાગ રચાય છે. આપણે એ શીખવાનું છે. આ પ્રક્રિયાને કહેવાય પરાવર્તન, કે કોઈ પણ વસ્તુનો આપણે અરીસાની સામે પ્રકાશ કરીએ છીએ તો એની પાછળ આપણે રિફ્લેક્શન એટલે સામું આવે છે, જેને આપણે પરાવર્તન કહીએ છીએ. શું કહીએ છીએ, પરાવર્તન. આપણે એ જોવાનું છે કે એનું પરાવર્તન કઈ રીતે થાય છે. હવે આપણે આ પાઠની અંદર છે પ્રકાશ, પડછાયો અને પરાવર્તન વિશે આપણે શીખી ગયા. ત્રણેયનું કામ આપણે જોઈ લીધું. આ બે પ્રવૃત્તિ છે તમે ઘરે જઈને કરી શકશો. તમારે ઘરે કરવી હોય ત્યારે તમને એમ લાગે કે આપણે ઘરે આ પ્રકાશ, પડછાયા અને પરાવર્તનની પ્રવૃત્તિ કરવી છે તો તમારે આ ત્રણેયની પ્રવૃત્તિ કરવાની છે. હવે બીજું, હવે આપણે શું કરવાનું છે, તો કે આ પાઠની અંદર તમને કાંઈ પણ એવું લાગતું હોય, કાંઈ પણ સમજવાનું હોય તો મને પૂછી શકો છો કે સર પ્રકાશ, પડછાયો અને પરાવર્તનમાં કંઈ સમજાતું નથી, તો ફરીથી આપણે એકવાર નવો લેક્ચર લઈ આખું સમજાવું છું. હવે પછીના લેક્ચરની અંદર આપણે છે એ પ્રકાશ, પડછાયો અને પરાવર્તનનું રિવિઝન કરવાના છીએ. ખાસ યાદ રાખજો, એકવાર બુકમાં વાંચી જજો અને જે પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય છે એ તમારી જાતે લખવાની કોશિશ કરવાની છે તમારે, કે તમે જાતે કઈ રીતે લખી શકશો. સમજાય છે? ન સમજાતું તો મને પૂછજો, બરોબર?